વર્ષે મેં મારા 50 વર્ષની ઉજવણી મેં નથી કરી, મારા મિત્રોએ કરી છે. અને ભેગા થઈને એ એમએમાં 300 ઉપર માણસ હતું અને ખૂબ મોટો ગ્રંથ મારા બહાર પાડ્યો છે. એમાં મારી કેરિયરના જે પણ જે થોડી સિદ્ધિઓ હાંસલ કરી છે કે જ્યાં જ્યાં મેં કામ કર્યું છે એમાં એમનો ઉલ્લેખ કર્યો છે. એટલે ગવર્મેન્ટના એવોર્ડ મળું કે મારા, પણ મને તો બધા એવોર્ડ એક સરખા એટલા માટે લાગે છે કે મારા લોકોએ મારું સન્માન કર્યું છે. આજે હું અહીં આવી છું તો મને એમ થાય કે ભૂપેન્દ્રભાઈ અહીંયા મને આ જ જગ્યા પર ગૌરવના હસ્તે એ એવોર્ડ મારા માટે સૌથી મોટું છે, કારણ કે મને બહુ વર્ષોથી ઓળખે છે. એટલે એવોર્ડ શિલ્પની મહત્તા કરતા વ્યક્તિની મહત્તા એ મોટી છે કે કોના હાથે મળે છે. એટલે મારા માટે મને રાષ્ટ્રપતિનો એવોર્ડ હોય કે આ એવોર્ડ હોય બધું સરખું છે. દિલ્હીમાં પણ મારું સન્માન થયું છે, મને ગુજરાત કલાકાર સંઘનો એવોર્ડ મળ્યો છે, ગુજરાત કલ્ચર ફોરમનો એવોર્ડ મળ્યો છે. એટલે એવોર્ડની સંખ્યા આપણે વિવિધ વિવિધ સાહિત્યમાં મળ્યો, ગરબામાં મળ્યો, મેયર વિજય પદ્મમાં મળ્યો. એટલે પેલું કહું છે ને કે એક સળંગ હર માળા ચાલુ જ છે. અને ભગવાનની જયંતિ વુમન્સ એમ્પાયર તરીકેનો એવોર્ડ મને પાત્રો સાહેબના સનના હાથ નીચે હમણાં મળ્યો ગુલમોહરમાં. એટલે આવું કહી કે નાના મોટા ચાલ્યા કરે, પણ મજા આવે છે. ક્યાંય પણ સન્માન જ્યારે થાય ને ત્યારે આપણે બાળક સમજીએ છીએ. અને મને એમ જ થાય છે કે મારે પણ કેટલાય લોકોનું સન્માન કરવું જોઈએ કે જ્યાં એક આપ્તજન મળે છે, એવી અભિવ્યથા આપણને ઊભી થાય છે. અને મનસુરીભાઈ, તમે કલાકાર છો, મને એ પણ આનંદ થયો આજે તમે મારી સાથે વાત કરો છો. ઈશ્વર કરે તમને પણ ખૂબ સારું પ્રદાન મળે, તમારું પણ આ જ રીતે સન્માન થાય, ખૂબ આગળ વધો. થેન્ક યુ હેમાબેન. અને હેમાબેન, તમને જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે કોઈ કલાકારનું જ્યારે કોઈ સન્માન થતું હોય ત્યારે તમે જણાવો અમારા દર્શક મિત્રોને કે આપણા માટે બહુ ગર્વની વાત હોય છે. તો દર્શક મિત્રો આજે આપણી સાથે જોડાયેલા છે, તો પહેલાંની જે ગુજરાતી ફિલ્મો જે બનતી હતી ને અત્યારની જે બને છે એમાં જે અંતર હોય, તમને કંઈ એનું કંઈ હોય તો અમારા દર્શક મિત્રોને પ્લીઝ આપ જણાવશો. જરૂરથી. અમારા વખતમાં જે ફિલ્મો બનતી હતી ને લગભગ માઇથોલોજી પર. હાજી. એટલે ગુજરાત સૌરાષ્ટ્રની અંદર જે સતી કથાઓ છે, જે વીર થઈ ગયા રાજાઓ રજવાડાઓ, એના પર અંકિત થતી હતી. જીગર અમે બની તો એક સરસ મજાની લવ સ્ટોરી પર બનેલી, કલાપી બને તો લાઠી દરબારના જીવન ચરિત્ર પરથી બની. એટલે ક્યાંક જેસલ તોરલ બને તો એક સત્યની સાથે જોડાયેલી ફિલ્મો હતી. આ મારું પોતાનું અંગત મંતવ્ય છે. આજની ફિલ્મો સારી બને છે, હું એવું નથી કે ફિલ્મ, પણ અમારા વખતે જે કલાકારોની પસંદગી થતી હતી ને એ પસંદગી કલાકાર એટલે કે જે કેરેક્ટરના અનુરૂપ આવે એ જ કલાકારને રોલ મળતો. અત્યારે કેવું થયું છે, હું કોઈ વ્યક્તિનો વાંક નથી કાઢતી, મને હંમેશા કે જ્યાં જેવું મળ્યું ને જે બજેટ હોય એ પ્રમાણે કામ થાય છે. પણ હમણાં 2-3 ગુજરાતી ફિલ્મો ખરેખર સારી આવી છે, જેને અનબંધન ફિલ્મો આપણે કહી રહ્યા છીએ, એ પણ ફિલ્મો ચાલી રહી છે. પણ જે પિક્ચરોનો ભાર, સંગીત, જે સંગીત આજે પણ લોકપ્રિય છે, ગુજરાતી ફિલ્મોના જૂના ગીતો, જીગર અમેનું તમે ગીત સાંભળ્યું કે તમે જેસલ તોરલનું ગીત આજે પણ તમને કાને કર્ણ પર સંભળાય તો તમે ઝૂમી ઉઠો છો. એમાં ક્યાંક ને ક્યાંક થોડી ખોટ આવી છે. રેપ સોંગ પણ ઉમેરાયા છે, તમારી ડાન્સની પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે, જૂના ગરબાઓ થોડા વિસરી ગયા છે. નો ડાઉટ સ્ટોરીની જરૂરત છે, એ પ્રમાણે ઘણો મસાલો ઉમેરાય છે. પણ હવે શું થયું છે કે યંગસ્ટરોને આ વસ્તુ ગમે છે, એટલે આજના જમાનાની જે હવા છે એના પ્રમાણે ચલચિત્રો ચાલે છે. પણ આજે નવી ફિલ્મો વાળા જે પણ જે કલાકારો છે, પ્રોડ્યુસર છે, નિર્માતાઓ છે, એ પણ ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. અને ચેન્જ જરૂરી છે, કારણ કે ટિકિટ બારી છલકાવી એ પણ બહુ જરૂરી છે. સાથે સાથે સબસિડી પણ ખૂબ થઈ ગઈ. અમારા વખતે ખાલી 5 લાખ સબસિડી હતી, હવે તો 50 લાખ ઉપર પહોંચી ગઈ છે. એટલે પૈસાનું માધ્યમ પણ વધી ગયું છે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર.